निर्गुणनाथ 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 हाथ ग्रही मेरो निर्गुणनाथ हाथ करडारी शुद्ध पलट्यो है अंग प्रीत करत मेरो पलट्यो है अंग छीन छीन प्रीतम की छवि रखो प्रीतम की प्रीतम की छीन छीन प्रीतम की छवि रखो पल नहीं छोड़ू वाको संग पलट्यो है अंग प्रीत करत मेरो पलट्यो है अंग मुक्तानंद महदयः आश्चर्य मुक्तानंद महदयः आश्चर्य बिनहि अंग न उमंग पलट्यो है अंग प्रीत करत मेरो पलट्यो है अंग पलट्यो है अंग पलट्यो है अंग प्रीत करत मेरो पलट्यो है अंग पलट्यो है अंग। સહજાનંદ સ્વામી મહારાજની જય। સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ। મુક્તાનંદ સ્વામી અહીંયા નિર્ગુણ શબ્દનો પ્રયોગ કરે છે। નિર્ગુણનાથ એટલે સ્વામિનારાયણ ભગવાન નિર્ગુણ હતા। નિર્ગુણની વ્યાખ્યા જોઈએ તો જેનામાં બધા જ ગુણો હોય પરંતુ એકે ગુણનું માન તેને ના આવે એ નિર્ગુણ કહેવાય।
બીજી એક વ્યાખ્યા એવી થાય કે જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી પર વર્તે એને નિર્ગુણ કહેવાય. તો સ્વામિનારાયણ ભગવાન એમનું જીવન આપણે જો અભ્યાસ કરીએ તો એ કાયમ નિર્ગુણ અવસ્થામાં જ રહેતા. કોઈ ગુણનો એમને ભાર પડતો નહીં. એમણે ગૃહત્યાગ કર્યો તો ઘેરથી નીકળ્યા તો કૌપિનભેર રહ્યા. પાસે એક પલાસનો દંડ, કમંડળ, બટવો શાલિગ્રામનો અને ગુટકો અને મૃગચર્મ, આ સિવાય એમની પાસે કંઈ હતું નહીં. 7 વર્ષ સુધી એમણે વન વિચરણ કર્યું અને વન વિચરણ દરમિયાન ઘણી જગ્યાઓએ તેઓ રાજા મહારાજાઓને પણ મળ્યા, પરંતુ એનો પણ એમને ભાર ના પડ્યો. બુટોલ નગરમાં મહાદત્ત રાજા, એને એમની મયારાણી હતી બહેન, એની સાથે એમને લગ્ન કરાવવું હતું, પરંતુ શ્રીજી મહારાજે એ બંનેઓને જ્ઞાનોપદેશ કર્યો અને એમને મોક્ષનો માર્ગ દેખાડ્યો. કેમ કે એ કાયમ નિર્ગુણ અવસ્થામાં રહેતા. એમના યોગમાં જે આવ્યા એમના જીવન પણ એમને નિર્ગુણ બનાવી દીધા. એમના પરમહંસ સંતો જે હતા એ 7 પ્રકારની ધાતુને અડતા નહીં. લોઢાની સાંકળને ખોલવી હોય તો ખેસ વડે ખોલતા, કારણ કે એ ધાતુને અડાય નહીં. એટલે આ સંતો પણ આવા નિર્ગુણ થઈને ભજન કરતા. એક વખતે સંતો ધરમપુર ગયા. કુશળ કુંવરબાએ સંતોને બોલાવેલા અને સંતો માટે એમણે ભાતના પકવાન બનાવડાયા. એમને સંતોને પ્રેમથી જમાડવા હતા. પછી પંક્તિ થઈ અને પંક્તિમાં પીરસાવા માંડ્યું. તો બધું જે પીરસાયું પછી એને બધું ભેગું કરી દીધું અને એમાં પાણી રેડીને જમવાનું ચાલુ કર્યું. એટલે કુશળ કુંવરબાએ વાત કરી કે સંતો આવી રીતે કેમ જમો છો, આટલા સરસ પકવાન બનાવ્યા? તો કે અમારા ઈષ્ટદેવની આજ્ઞા છે, એ આ વર્તમાન છે અમારું. પછી કુશળ કુંવરબાએ મહારાજને વાત કરી કે મહારાજ, આ અમે આટલી મહેનતથી આ સંતોને જમાડવા માટે પકવાન બનાવ્યા, આ સંતો તો આવી રીતે જમે છે, તો તમે કહો તો એ સંતો જમે. એટલે મહારાજ ત્યાં ગયા અને બધાને વાત કરી કે સંતો જમો, પણ કે મહારાજ અમારું વર્તમાન અમે કેમ છોડીએ? તો આ સંતો જે હતા આટલા નિર્ગુણ અવસ્થામાં રહેતા, કારણ સ્વામિનારાયણ ભગવાન પોતે નિર્ગુણ હતા. એમણે રાજમહેલ જેવા મંદિરો બાંધ્યા, પરંતુ એમને રહેવાનું જે સ્થાન હતું એ ગઢપુરમાં અક્ષર ઓરડી જે હતી એ 12x12ની હતી. એ સત્વગુણ, રજોગુણ, તમોગુણ એમને બાંધી શકતા નહીં. એમણે નિર્ગુણ ભક્તિનું પ્રવર્તન કરાવ્યું હતું. નિર્ગુણ ઉપાસના આ પૃથ્વી ઉપર પ્રવર્તાવી. શ્રીજી મહારાજ પ્રગટ થયા એ પહેલાં તામસ ઉપાસના હતી, રાજસિક ઉપાસના હતી, સત્વ ગુણની ઉપાસના હતી. તામસ ઉપાસનામાં કોઈકને પોતાના સ્વાર્થ માટે, પોતાના અર્થ પ્રાપ્તિ માટે હિંસાથી કે પોતાના મંત્ર પ્રયોગથી બરબાદ કરી દે અને એની પાસેથી જે પોતાની અર્થ પ્રાપ્તિ કરાવી હોય એ લઈ લે. આવી એક તામસ ઉપાસના હતી, એમાંથી જીવોને છોડાવ્યા. બીજી રાજસિક ઉપાસના હતી, રજોગુણની પ્રાપ્તિ માટે, કોઈ પણ અર્થને પ્રાપ્ત કરવા માટે યજ્ઞ યાગાદિક વિધિ થતા, એની એક જુદી ઉપાસના હતી, એને છોડાવી. ત્રીજી સાત્વિક ઉપાસના, કેવળ ભગવાનને રાજી કરવા માટે અને
ભક્તિ માર્ગમાં આગળ વધવા માટેની ઉપાસના હતી. તો એનાથી આગળ સંતોને, હરિભક્તોને ભગવાને આત્માની અંદર મૂર્તિને ધારીને આ દેહ અને દેહના ભાવથી પર થઈને 3 દેહ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, 3 અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, 3 ગુણ, રજસ, સત્વ અને તમસ, એનાથી પર થઈને ભગવાનને ભજવાના આવી નિર્ગુણ ઉપાસનાનું સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તન કરાવ્યું. એટલે એમને નિર્ગુણ નાથ કહે છે સ્વામી. કારણ કે એ નિર્ગુણપણું એ સ્વામિનારાયણ ભગવાનમાં સહેજે સહેજે રહેલું હતું. તો મુક્તાનંદ સ્વામીએ એમના જ એક કીર્તનમાં લખ્યું છે કે વિષય વાયુ વડે તૃણ જેમ ઉડતી, માવજી મેરુને તુલ્ય કીધી, કોટી બ્રહ્માંડના નાથ કર સાઈને, અચળ પદવી મને આજ દીધી. એટલે એમ કે વિષય વાયુ, એટલે વિષય રૂપી વાયુ જે હોય એ જેમ વાય, તો જેમ વાયુના વાવાથી, વાયુની ગતિથી તૃણ જેમ ઉડે, એમ જ્યારે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સંબંધ હતો ત્યારે વિષયના વેગ મને વિષયમાં ખેંચી જતા. પરંતુ હવે એમની મૂર્તિનો યોગ થયો, એમની નિર્ગુણ મૂર્તિનો યોગ થયો એટલે માવજી મેરુને તુલ્ય કીધી. પરંતુ સ્વામિનારાયણ ભગવાને મને મેરુ સમ, એટલે જેમ મેરુ પર્વત હોય એ કોઈ દિવસ ચડે નહીં, એ કોઈ દિવસ હાલે નહીં, સ્થિર થઈ જાય, એમ સ્વામિનારાયણ ભગવાનની નિર્ગુણ ઉપાસનાથી વિષયના જે વંટોળ વાતા હતા એ અંતઃકરણમાં બંધ થઈ ગયા. અને કોટી બ્રહ્માંડના નાથ કર સાહીને, અચળ પદવી મને આજ દીધી. એટલે સ્વામિનારાયણ ભગવાન એ કોટી બ્રહ્માંડના નાથ છે. એમણે કર સાહીને, એટલે એમ કે મારો હાથ પકડીને મને અચળ પદવી દીધી. અચળ પદવી એટલે ભગવાન સ્વામિનારાયણનું ધામ, એમના સત્સંગમાં પ્રતીતિ, એમની મૂર્તિમાં સ્થિરતા, આ અચળ પદવી કહેવાય. એ સ્વામિનારાયણ ભગવાને આપી. તો નિર્ગુણનાથ હાથ ગ્રહી મેરો, કરડારી શુદ્ધ અંગ. એટલે નિર્ગુણ એવા સ્વામિનારાયણ ભગવાને જેનો જેનો યોગ કર્યો તો એનાથી એ સર્વે નિર્ગુણ થયા. એમને કોઈ પણ પ્રકારના ગુણનો ભાર જ નહીં. એટલે અન્નકૂટ કરે મહારાજ તો બધા જે સંતો હોય, હરિભક્તો હોય એને અતિશય હેતથી જમાડે અને પછી પોતાને જમવા માટે પોતે રાંધે. એટલે બધું પતી ગયા પછી, કથા પતે, સભા પતે, પછી સંતોને પીરસે ને ત્યારબાદ મહારાજ પોતે પોતાનું રાંધતા. આવો સત્વગુણ એમને ધારણ કરેલો. અને પોતે સામવેદી બ્રાહ્મણ હતા. પરંતુ સગ્રામ વાઘરીના કુબાની અંદર પણ એ રાત રહેલા છે. એટલે જે એમને વિશે સત્વગુણ જે હતો એનો પણ એમને ભાર નહીં. અને રજોગુણ, તો રજોગુણની અંદર પણ અનેક પ્રકારના વસ્ત્રાલંકાર એમને ધરાવે તો પણ એનો એને ભાર નહીં, એ કોઈને આપી દે. તો આ રીતે શ્રીજી મહારાજનું જીવન જોઈએ તો એમના જીવનમાં ક્યારેય તમોગુણ વ્યાપતો નહીં. તો 3 ગુણથી પર એવા સ્વામિનારાયણ ભગવાન, એણે જેનો જેનો હાથ પકડ્યો એના અંગ શુદ્ધ થઈ ગયા. એમ કે છે કરડારી શુદ્ધ અંગ. એટલે ભગવાનનો જેને જેને યોગ થયો એના અંગ શુદ્ધ થયા અને એ ભગવાનના ધામને પામ્યા. તો મંજુ કેશાનંદ સ્વામીએ ઐશ્વર્ય પ્રકાશમાં આ વાતને સમજાવતો એક પરચો લખ્યો છે. ઐશ્વર્ય 102માં સ્વામી કહે છે કે બુરાનપુર ખાનદેશ પ્રદેશમાં આવેલું છે. બુરાનપુર, ત્યાં આગળ જ્ઞાતિ વણિક વૈષ્ણવ સાક્ષાતા, શ્યામજી પિતાંબર દૌ ભ્રાતા. એટલે બુરાનપુરમાં જે 2 વણિક ભાઈઓ છે, શ્યામજી અને પિતાંબર, એ પોતે
વૈષ્ણવ છે અને વણિક છે. સો સત્સંગી ભયે મુદ આની, સ્વામિનારાયણ કહે મુખબાની. એટલે એ સંતોના સમાગમથી એમને સત્સંગ થયો, એટલે પોતે મુખથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન કરે છે. શોભા રામ તેહી અગ્રજ જેહુ, ગોસ્વામી ટેરાયો તેહુ. એટલે જે એનો જે મોટો ભાઈ જે છે શોભારામ, એને ગોસ્વામી જે હતા એના વૈષ્ણવના, એમણે બોલાવ્યા. તોર અનુજ મમ શિષ્ય કહાવે, સો સ્વામી કે શરણ ક્યું જાવે. તારા જે નાના ભાઈઓ છે એ તો મારા શિષ્યો છે, એ સ્વામિનારાયણના શરણે કેવી રીતે જઈ શકે. તુમ ઇનકુ કહો હમ ઢીગ આના, સ્વામિનારાયણ ઢીગ નહીં જાના. એટલે શોભારામને વાત કરી કે તું તારા ભાઈઓને કે મારી પાસે આવે, સ્વામિનારાયણનો સમાગમ કરવા જાય નહીં. સો નિજ ભ્રાત કો કહી ઘર આઈ, તબ તેહી વચન ગ્રહણ કિયો નાઈ. એટલે શોભારામ જે છે એ પોતાના ભાઈઓને ઘેર આવીને કહે છે કે તમે આવું કેમ કર્યું, ગોસ્વામી પાસે જાઓ અને ત્યાં આગળ એમનો સમાગમ કરો. પરંતુ એના જે ભાઈઓ જે હતા એને વાત સાંભળી નહીં. એટલે શોભારામ જે છે એ અંદરથી વ્યથિત થયો. એટલે શોભારામ તવ નિંદા કીના, શોભારામ તબ નિંદા કીના. તો દોઈ ભ્રાત શ્રવણ નહીં દીના, પીછે શોભારામ બનિક સો, આયો બજારે આપ. તહા સ્વામી કે સંત કી, बात सुनी गए पाप. तब चौ नियम धरी, सोई भयो सत्संगी उदार. तो ते ही मन में यूं भयो, साच हो ही के असार. શોભારામ ત્યારે નિંદા કરવા માંડ્યો. તો બેવ જે ભાઈઓ જે હતા એણે એ કાને ધરી નહીં. પછી શોભારામ જે છે એ બજારમાં આવ્યો. ત્યાં સ્વામિનારાયણ ભગવાનના સંતો હતા, એમના થકી એણે વાત સાંભળી અને એના અંદરના જે મલિન સંસ્કાર હતા એની અંદર કંઈક અસર થઈ. પછી સંતોએ એને વર્તમાન ધરાયા અને એને સત્સંગી બનાવ્યો. એટલે પછી એને મનની અંદર સાચી પ્રતીતિ થઈ. તબ તે હી સાચ મનાવન કાજા, જમ કિંકર પ્રેરે મહારાજા. પછી એને એમાં સાચી પ્રતીતિ લાવવા માટે ભગવાને યમદૂતોને પ્રેરણા કરી. એટલે પછી તબ આયે જમદૂત કઠોરા, શોભારામ કો પકડ્યો જોરા. આ જે શોભારામ જે છે એની અંદર જે સંસ્કાર જે છે એ ભગવાનને ભજવાના દ્રઢ કરાવવા છે, એનું અંગ શુદ્ધ બનાવવું છે. એટલે ભગવાને શોભારામને યમના દૂત દેખાડ્યા. તબ સુમરે બહુ દેવી દેવા, અરુલીએ નામ પરોક્ષ અભેવા. તો તેહી રક્ષા કિયા નહીં કો, તબ સુમરે નારાયણ સોહુ. સ્વામિનારાયણ સુમરે જબહી, જબ કિંકર નહીં ભાગ્યો તબહી. પછી એ જે યમના દૂત દેખાયા એટલે એણે બધા દેવ દેવીઓને સંભાળવા માંડ્યા. બીજા પરોક્ષના દેવો હતા એને સંભાળ્યા, પરંતુ એ યમના દૂત ત્યાંથી ખસ્યા નહીં. આખરે એને સ્વામિનારાયણ ભગવાન એનું સ્મરણ કર્યું તો એ યમના દૂત દેખાતા દૂર થયા.
સો કહી નિજ સૂત કી બાની, જૈસે નરક તરે દુખદાની. એટલે પછી પુની નિજ જનની તાત હે જેવું, જમપુર મેં દેખે દોઈ તેવું. પછી એણે પોતાની જે માતા અને પિતા એને પણ યમપુરીમાં જોયા. તો એણે કહ્યું, શોક હહી નિજ સુતકુ બાની, જૈસે નરક તરે દુખદાની. એટલે પછી એમણે વાત કરી કે આ સ્વામિનારાયણ ભગવાન એનો આશ્રય કરે એ નરકને તરી જાય છે. શામજી પિતાંબર દોઈ, ભયે સત્સંગી જો, તિનકે પુણ્ય કરી હમ નરક સે નિકસે દો. તારા બે નાના ભાઈઓ જે છે શ્યામજી અને પિતાંબર, એ સત્સંગી થયા, એના પુણ્યને કારણે અમે પણ નરકમાંથી મુકાયા. તાતે તુમ સ્વામી કો ભજિયો, ઓર સબન કો શરણા તજિયો. આવી રીતના એના મા બાપે કહ્યું કે એટલે તું સ્વામિનારાયણનું ભજન કર અને બીજો આશરો છોડીને એક સ્વામિનારાયણના શરણે જાઓ. પછી એમ કે પુનીસો બનિયા દેહ મેં આયા, સહજાનંદ કો મહિમા ગાયા. પુનીસો બનિક સંત ડીગ આઈ, પાવ पर्यो મહાત્મ લખીતાઈ. પછી એ શોભારામ એ જેને સમાધિમાં યમના દૂત દેખાડ્યા, પછી એ દેહમાં આવે છે અને સંતોના ચરણે પડે છે. તબહી કહે સુનું સંત સુજાના, સ્વામી આપ પ્રગટ ભગવાના. તાતે કરાવો દર્શન મોહ, સંત બેઠાયો ધ્યાન મેં સો. પછી શોભારામે કહ્યું કે હે સંતો, તમે મને સ્વામિનારાયણ ભગવાનનું દર્શન કરાવો. એટલે પછી શોભારામને સંતોએ વાત કરી કે તું પલાઠી વાળ અને ધ્યાનમાં જા, ધ્યાન કર તો તને ભગવાન સ્વામિનારાયણનું દર્શન થશે. પછી શોભારામ ધ્યાનમાં બેઠા અને ભઈ સમાધિ તત્ક્ષણ તેહી, અક્ષરધામ ગયો જન એહી. એ શોભારામ પલાઠી વાળીને સમાધિમાં ગયો, ધ્યાન કર્યું એટલે અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને એને જોઈ. ધામ વિશે ભગવાન કો દેખે મુક્ત સહિત, પીછે આયો નિજ દેહ મેં બાત કહી સબ પ્રીત. પછી એણે અક્ષરધામમાં મુક્તો સહિત ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. પછી એ દેહમાં પાછો આવ્યો અને બધાને વાત કરી. પુની જબ બેઠત ધ્યાન મેં, તબ દેખત સોઈ ધામ, શોભા રામ હરિભક્ત હોઈ, ભજન લગ્યો ઘનશ્યામ. આવી રીતના પછી એને એ ધ્યાનનો અભ્યાસ થવા માંડ્યો અને જ્યારે જ્યારે ધ્યાન કરે ત્યારે એને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ને અક્ષરધામનું દર્શન થાય. તો આ શોભારામ જે નિંદા કરતો, જે એની અંદર સત્સંગના સંસ્કાર નહોતા, પરંતુ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થયો. નિર્ગુણ નાથ હાથ ગ્રહી મેરો, કરડારી શુદ્ધ અંગ. એનું અંગ જે છે એ શુદ્ધ થયું અને સ્વામિનારાયણ ભગવાનના ધામનું અને એમના મુક્તોનું ને એમની મૂર્તિનું એને દર્શન થતું. તો આ એક આ પંક્તિનો ભાવાર્થ છે. સ્વામી આગળ લખે છે, છીન છીન પ્રીતમ કી છબી નિરખું, પલ નહીં છોડું વાકો સંગ. એટલે જે ક્ષણ ક્ષણ પ્રીતમ કી છબી નિરખું, આ બહુ ઊંચી અવસ્થા છે જે આપણને સેટ થાય એવું નથી. દરેક ક્ષણે કે જેને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું અનુસંધાન રહેતું હોય એ તો આ પરમહંસો જ લખી શકે આવું. કેમ કે એમને એનો એ સાક્ષાત્કાર રહેતો દરેક ક્ષણે. પલ નહીં છોડું વાકો સંગ, એનો એમ કે એક પળ બાર માટે પણ એનો સંગ નહીં છોડું. જેમ કોઈની પાસે 50 કરોડનો હીરો હોય અને એ લઈને એને મુસાફરી કરવાની હોય તો એનું મન, એની બુદ્ધિ, એનું ચિત્ત, એની ઇન્દ્રિયો બધી એ હીરાની પાછળ લાગેલી હોય. કેમ કે કોક એ હીરાને તફડાવી જાય તો એને બહુ મોટું નુકસાન થાય. એમ સ્વામિનારાયણ ભગવાન રૂપી હીરો
એ આપણને પ્રાપ્ત થયો. એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું કે હરિવર હીરલો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં. સ્વામિનારાયણ ભગવાન રૂપી હીરો એ આપણને પ્રાપ્ત થયો. એટલે એને આપણા હૃદયની અંદર રાખી મૂકવાનો. જેમ લોકરની અંદર કિંમતી વસ્તુઓ મૂકીએ છીએ, એમ આપણા હૃદયની અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને એમનું જ્ઞાન એનો બેનો વાસ કરવો જોઈએ. તો આપણને અંદરથી ભજનનો આનંદ થાય. પલ નહીં છોડું વાકો સંગ, ક્ષણવાર માટે પણ એનો સંગ ના છોડું. તો આપણે એને કેવી રીતે સમજવાનું કે આપણા ઘરની અંદર જે ભગવાનની મૂર્તિ હોય એને થોડી થોડી વારે એને કંઈક ધરાવવું જોઈએ, કાં તો એની સામે બેસીને પદ બોલવા જોઈએ, જનમંગલનો પાઠ કરવો જોઈએ. એ જ્યારે ભગવાનને જમાડીએ ત્યારે એને પંખો નાખીએ, પછી સમય થાય ત્યારે એને જળ ધરાવીએ, પ્રસાદ ધરાવીએ, સાંજે સંધ્યા આરતી કરીએ. એટલે આ બધી જે ક્રિયા જે છે એ મૂર્તિને પકડવા માટેની છે. જ્યારે આપણે આપણા ઘરની અંદર આપણે જો જોઈએ તો એક સવારે પૂજા કરતી ઘડીએ આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સામે ઊભા રહી જઈએ, પરંતુ પછીનો આખો દિવસ એ રૂમમાં ડોકિયું કરવા પણ ના જાય એવું નહીં. પરંતુ થોડી થોડી વારે જ્યારે જ્યારે આપણને ફ્રી સમય મળે ત્યારે આપણે આપણા ઘરની અંદર જે સિંહાસન છે એ મૂર્તિને પગે લાગીએ, એની સામે થોડીક વાર બેસીએ, એની સામે બેસીને ભક્ત ચિંતામણી વાંચીએ, કાં તો એ મૂર્તિને ચોખા ચડાવીએ. આવી જુદી જુદી ક્રિયાઓ એ કરીને આપણે ભગવાનની મૂર્તિનું વધારે ને વધારે અનુસંધાન રાખવું. તો એનાથી ભગવાનની આપણા ઉપર કૃપા થાય છે. એટલે મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે દેહડી જાય પણ નેહ નવ છૂટજો, એ વર આપજો નાથ અમને. મુક્તાનંદ કહે નાથજી શ્રી હરિ, નિમખ નારા નવ મેલું તમને. એટલે એમ કે દેહડી આ શરીર છૂટી જાય પરંતુ તમારા સ્વરૂપમાંથી મારો સ્નેહ છે એ ક્યારેય છૂટે નહીં, એવું તમારી પાસે હું માગું છું. મુક્તાનંદ કહે નાથજી શ્રી હરિ, નિમિષ નારા નવ મેલું તમને. એક નિમિષ માત્ર પણ તમને જુદા ના કરું એવી મારા ઉપર કૃપા કરજો. મુક્તાનંદ મહદય આશ્ચર્ય, બિનહી અંગ ન ઉમંગ. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે જ્યારે ભગવાન સ્વામિનારાયણનું મારા અંગમાં અનુસંધાન ના થાય તો મને બહુ આશ્ચર્ય થાય. એ જે આપણા અંગ જે છે એ અંગોને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ કરાવવાનો, આપણી આંખને યોગ કરાવવાનો, આપણા કાનને યોગ કરાવવાનો, આપણા હાથને માળાથી યોગ કરાવવાનો, પગને પ્રદક્ષિણા કરાવવાની, જે જે શરીરના અવયવો છે એ બધાને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડવાના. એ જો આપણે કરીએ તો આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ પ્રાપ્ત થાય. તો આ જે પદ જે છે એ બહુ અગત્યનું પદ છે. પ્રીત કરત મેરો પલટ્યો હે અંગ. આપણે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ તો એ ભજનના પરિણામે આપણું અંગ જે છે એ બદલાવવું જોઈએ. આપણા આમાં કંઈક બદલાવ આવવો જોઈએ. એ જો ના થાય તો એ ભજન થાય ખરું પણ એ ભજન ભગવાન તરફ ગતિ કરાવે નહીં. તો આ પદને બરાબર સમજીને ક્યારેક ક્યારેક આ પદને ભગવાનની મૂર્તિ સામે બેસીને વાંચવું, બોલવું, કાં તો ગાતા આવડે તો ગાવું, પરંતુ આ પદના શબ્દો જે છે એ જીવની અંદર ઉતારવા જેવા અલૌકિક શબ્દો છે. એ આપણી ભક્તિને પોષણ કરનારા શબ્દો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.